ઝડફિયાનું મોટું નિવેદન સામે આવ્યું છે। રાજકારણમાં આવેલા જ્ઞાતિવાદ પર ઝડફિયાની મોટી વાત। સમાજમાં વધી રહ્યું છે જ્ઞાતિનું મહત્વ। પહેલા કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ રાજકારણમાં જઈ શકતો હતો, આજે દરેક જ્ઞાતિના લોકો રાજકારણમાં નથી જઈ શકતા। આજે ટિકિટ આપતા પહેલા જ્ઞાતિને અપાય છે મહત્વ। પહેલા ગામમાં એક ઘર હોય તે પણ બની શકતો હતો સરપંચ। વડતાલમાં પ્રજાપતિ સમાજના કાર્યક્રમમાં ગોરધન ઝડફિયાએ આ મોટું નિવેદન આપ્યું છે। તેમાં સર્વોચ્ચ પદે જઈ શકતા। ઇટ વોઝ ધ પીરિયડ। મેં ઉદાહરણ તરીકે કહું કે ગુજરાતમાં મોરારજીભાઈ દેસાઈ જાતિ કેટલી, ઘનશ્યામ ઓઝા જાતિ કેટલી, એ એટલા માટે થતું હતું કે ત્યારે આ જાતિની અંદરની તીવ્રતાઓ જનમાનસમાં નહોતી। ગામનો સરપંચ કોણ? જો કે ગમે તે જાય, ભલે એક જ ખોરડું હોય ગામમાં, પણ ગામનું ભલું કરે ગામનો સરપંચ। આ માનસિકતા જનમાનસની। અને એક ઘર હોય તો પણ સરપંચ હવે નહીં થઈ શકે। વિધાનસભા કે લોકસભા, અમે કે કોઈ પણ પોલિટિકલ પાર્ટી ગમે તેટલું કે અમે જાતિમાં નથી માંગતા, પણ જ્યારે ટિકિટ આપવાની થાય ત્યારે આંકડા જોયા વગર રહેતા જ નથી। સુરતમાં ઉકાઈની